જુનાગઢ થી તમે માણાવદર જાઓ એટલે વચ્ચે ઘંટિયા બંટિયા એવા ગામ આવે. આ તો થોડું થોડું મને ઝીણું ઝીણું જેમ મને લાગતું જશે એમ બંટિયા ગામ અને એમાં રામ રૂડા કરી અને એક આયર અને એ જાજા પાછા વર્ષો નથી ત્યાં હું તમને આગળ પુરાવો આપું એમનો. આ બધું શું કામે ભાઈ આ આપવું ને આ સાહિત્ય અને ઘણાને આમ આવું બધું થાય તો એમ લાગે છે કે એકચ્યુઅલી આમાં બધા સમય બગાડે છે ને એમના અમારા મગજમાં નથી બેસતું ને એવી વાતો કરે. ઘણા તો એવું કે એકચ્યુઅલી તમારે મગજ હોય તો બહેન રહેવા દેની. હવે મગજ વગરના તમને તમારી શું હવે એની આરે કાંઈ વાત નથી. જેને નાથ મોરડા કાઢી નાખ્યા એના માટે કાંઈ નથી. જેને કાંઈક લેવું છે ને એના માટેની આ બધી વાતો છે. સામે કોને કેટલી કિંમત. મને એક જણે કીધું મને કે હું એટલું કરું છું મારી કોઈ કિંમત ન કરી. ત્યારે મેં એને એક દાખલો આપેલો કે જૂના જમાનામાં એક જણો તારી જેમ જ સાધુની પાસે ગયેલો, સંતની પાસે ગયેલો અને સંતની પાસે જઈ અને એને એટલું જ કીધું બાપુ મારી કોઈ કિંમત નથી કરતું, એટલું કરું આમ છે તેમ છે. એટલે સાધુએ એક વીંટી આપી, હીરા ટાંકેલી વીંટી આપી. એને કીધું કે આ વીંટીની કિંમત કરી આવ, ગામમાં 2-3 ઠેકાણે કિંમત કરાવજે, વેચતો નહીં, મારે દેવાની નથી આ વીંટી, ખાલી કિંમત કરાવી આવે. એટલે એ કોઈ કરિયાણાની દુકાનને જે વેપારી જઈને કીધું કે આ મારી વીંટી છે અને સાચી છે, આને કેટલા રૂપિયા આવે? તો ઓલાએ કીધું કે આ વીંટી મને સાચી છે ખોટી ખબર નહીં પણ લાગે છે સાચા જેવી, એટલે આના હું 50 રૂપિયા આપું. કરિયાણાની દુકાનવાળાએ કીધું 50 રૂપિયા આપું. ત્યાંથી પાછો હોનીની દુકાને જઈને કીધું કે મારે આ વીંટી છે એ દઈ દેવાની છે, આના કેટલા રૂપિયા? એટલે એણે કીધું કે આમ જોઈને હાથમાં કે હા છે તો હોનાની, સાચી વાત છે. એટલે કીધું કે આના 1000 રૂપિયા આપું, 1000 રૂપિયા આપી દઉં. એટલે કે દેવી નથી એમ કરીને પાછી લઈ લીધી. ત્યાંથી હીરાનો જે વેપારી હતો એના પાસે ગયો અને એને જઈને કીધું કે આ વીંટી કેટલાની? એટલે જોઈને કીધું આ તો 1 લાખની વીંટી છે. 1 લાખની? તો કે હા લાવો, દેવાની નથી. અને 3 ઠેકાણે કિંમત કરીને પાછો આવ્યો અને સાધુને દીધી વીંટીને. એટલું કીધું કે આ વીંટીની કિંમત તો બધા જુદી જુદી કરે છે. હે કે હા, તો હવે તને ખબર પડી કિંમત આપણી ન હોય, કિંમત સામેવાળામાં કેટલી છે ને એના ઉપર ખબર પડે. ઓલાએ 1 લાખ કીધા, ઓલાએ 1000 કીધા, ઓલાએ 50 રૂપિયા કીધા. તમારી કિંમત કોઈ સામેવાળો ન કરે તો ઈમાં એની કિંમત નથી, તમારે ન વાનું. આપણી નહીં તો સામેવાળાની કિંમતની ખબર પડે છે કારણ શું માપ્યું. એમ આપણી આ ઉજળી પરંપરા સાહિત્યની, ભજનોની, સંતવાણીની એ અદ્ભુત પરંપરા છે. એની વાતો હું આગળ આપને કરીશ. પણ આ વાત મને યાદ આવી એટલા માટે બંટિયા ગામ અને રામભાઈ કરી મારું કરી અને આયર મામા હજી એનો પુરાવો જીવે છે એની આ હમણાંની તમને વાત કરું છું. ગામમાં 3 જ ઘર આયરના અને બીજી બધી જુદી જુદી જ્ઞાતિના, એમાં થોડો કંઈ ગામમાં વાંધો પડેલો અને વાંધો પડ્યો એટલે ગામ આખું એક બાજુ થઈ ગયું. અને આ આયરના 3 ઘરને કીધું કે એની હારે કોઈ વ્યવહાર નહીં. પહેલા તો બધું વ્યવહાર હતા ને, લેવા દેવાના, ઉછીનું, બીજું ત્રીજું. આની વાડીએ કોઈને મજૂરને મજૂરી લઈને નહીં જવાનું, કોઈ પ્રકારમાં મદદ નહીં, કોઈ નહીં. ટૂંકમાં બધી મદદથી લઈ અને કાંઈ બોલવાનું નહીં, ચાલવાનું, એની હારે વ્યવહાર નહીં રાખવાનો. આવા 3 આયરના ઘર એની હારે ગામ વિરોધમાં થઈ ગયું. એમાં વાળંદ જે હતો, દેવજી વાળંદ, એ વાળંદને ગામે કહી દીધું કે દાઢી બાલ તારે કરવા માટે ત્યાં નહીં જવાનું એ 3 ઘરે. તો એ તો ગયો અને રામ બાપાને વાત કરી આયરને મારુંને કે દાઢી બાલ કરવા માટે આવ્યો છો. એટલે કીધું કે તને ગામ વાંધો ઉઠાવતો હોય તો રહેવા દેજે તું. તો કે ગામ જે કે એ પણ મારો આ ધંધો છે અને મારી ઈમાનદારી એ કહેવાય કે આખા ગામનું કામ મારે કરવું જોઈએ, તમને મારાથી તારવી ન નાખાય. એ વાળંદે એને તાર્યા નહીં ને એટલે ગામે એને કાઢી નાખ્યું કે આપણે બાજુના ગામથી વાળંદ બોલાવી આવો, આને આ પાસે બાલ દાઢી કોઈ કામ નહીં કરવાનું. એ તો આખો એક વખત રોજીરોટી એના ઉપર આવી વખત હતો. અત્યારે કોણ કોનો ધંધો કરે એ નક્કી નથી. હા, પણ એ વખત તો એની રોજીરોટી. એટલે ગામ આખું એક બાજુ થઈ ગયું. વાળંદને કીધું કે જા ભાઈ 3 ઘરની દાઢી બાલ કરજે, બાકી બીજું કોઈ ગામ આની પાસે નહીં કરાવવાનું. અને તેથી રામ બાપા મારું એ પોતાના હાજા નામના દીકરાને બોલાવીને કીધું કે હાજા બેટા અહીંયા આવતા કે હું કે આ દેવજી વાળંદને ગામ આખું વિરોધમાં થઈ ગયું છે, એની પાસે કોઈ બાલ દાઢી નથી કરાવતું. આપણા કાંઈ 3 ઘરમાં કાંઈ 5-7 જણામાં થોડું આનું કાંઈ મહિનાનું પૂરું થાય કે તો બાપુ તો કાની જીવાયનું કંઈક કરી દેવું જોઈએ. તો આપી દો બાપુ, કેટલા રૂપિયા હું આપું? તો કે રૂપિયામાં કાંઈ જિંદગીની પેઢીઓની જીવાય થોડી થાય. કે તો કે હું રામ રૂડા આયર છું,
10 વીઘા જમીન માંડી દો એના નામે કરી દો ભલા માણસ 10 વીઘા એ આયરે જમીન નામે કરી દીધી એટલું નહીં એ રામબાપા તો ગુજરી ગયા મેં સાંભળ્યું છે પણ જેના નામે કરી દીધી દેવજી વાળંદ હજી બંટિયામાં જીવે છે કોક દીક આવો તો પૂછી લેજો ખબર પડે તમને 10 વીઘા જમીન માંડી દીધી કે આ આયર ખાન અને એમ થયું કે આ ખાનદાન વાળંદ જો આપણી હારે રહેતો હોય ને આખા ગામને એક રાખવા માટે આમ કરતો હોય ગામે એને કાઢી નાખ્યો હોય તો એની જીવાય માટે આપણે જમીન લખી દેવી જોઈએ એક બહુ સરસ દોહો છે કે રાંકાના નો હોય રાહડા અને ગાંગલાના નો હોય ગીત આ રાંકાના કોઈ દી રાહડા ગવાય નહીં અને ગાંગલાના ગીતો ન ગવાય પાણ ઘોઘાના દરિયાથી લઈ અને જામનગર અને કચ્છની ધરતી સુધીના આયરુને ભેળા કરી અને આડીદર બોડીદર નામના ગામના પાદરની માલિકો ઊભા રાખી અને તેથી દેવાજ બોદરે કીધું હતું કે આયરો જાહલના લગનના લાડવા ખાવા નથી તેડાવ્યા પણ આ રાજપૂતના દીકરાને જુનાણાની ગાદીએ બેહારવો છે અને તેથી એક પછી એક આયરુએ કીધું તું ફરકાંત ભુજ થરકાંત ગંગ હુર રોમ રોમ ઉલટે ઉમંગ એણે એમ કીધું તું દેવાજ બોદર અમારો દેવાજ અવાજ કરે અને જુનાગઢ નહીં પણ દિલ્હીના પણ મૂળિયા નો ઉખેડી નાખી તો આયરાણીનું ધાવણ લાજે ભલા માણસ ઈ આયરો જઈએ સાહેબ બીજાના માટે પોતાના માટે તો દુનિયા આખી કરે પણ બીજાના માટે જે કરે એનું જગતના ચોકમાં નોંધ લેવાય છે સમગ્ર ભારત નહીં પણ ભારતની બહાર પણ હું એક વાત આપણને કરું મારે સ્ટેજમાંથી મેં નહીં પણ હજી સુધી ગુજરાતમાં કે ક્યાંય પણ લોક સાહિત્યમાં કે ડાયરામાં આ વાત થઈ નથી મને મ્યાનમાર બર્મા દેશ છે બર્મા આપ બધાને ખબર છે હવે એને મ્યાનમાર કહેવાય છે ઈ મ્યાનમાર માટે જ્યારે આઝાદ કરવા માટે જેમ ભારતને આઝાદ કરવા માટે કેટલાય વીરો છે એ આઝાદી માટે લડતા હતા અને 6 લાખથી વધારે હિન્દુસ્તાનીઓએ લોહી રેડ્યા ને પછી આપણને આઝાદી મળી છે એમ બર્માને આઝાદ કરવા માટે જ્યારે ક્રાંતિકારી બર્માના મ્યાનમારના યુવાનો જ્યારે આઝાદ કરવા માટે લડી રહ્યા ભારતથી નોખું પીડ્યા પછી બર્માને આઝાદ કરવા માટે જજુમતા હતા અને વર્ષો સુધી જજુમા થાક્યા નહીં અને છેલ્લે એમને આઝાદી મળી પણ આઝાદીનો એનો જે લીડર હતો અત્યારે હું નામ ભૂલી ગયો છું જ્યારે નામ આવશે ત્યારે હું કહીશ પણ અત્યારે મારા માઇન્ડમાંથી મગજમાંથી નામ ભૂલાઈ ગયું છે એમને જ્યારે દેશ આઝાદ થઈ ગયો બર્મા અને પત્રકારોએ અને બધાએ દુનિયાએ એમને પૂછ્યું હતું કે આટલા તમે જજુમ્યા પછી આટલા લડ્યા પછી પાછા જ ન વળ્યા તમે એવી તમારી લીડરશિપ છે કે તમારા દેશને આઝાદ કરી રહ્યા જેમ આપણે અહીંયા આઝાદી માટે તો કેટલાય લડ્યા પણ ગાંધીજીનું નામ આગળ આવ્યું એમ ત્યાંનો જે એનો લીડર હતો એને પૂછવામાં આવ્યું કે તું આટલો બધો લડ્યો કે કેમ કોઈ દિવસ થાક્યો નહીં આટલું બધું જોમ તને ક્યાંથી આવ્યું અને હું તો આ યુવાનો બેઠા એને કહું કે આ દેશનો યુવાન છે ને એને બેહવું કેમ એને હાલવું કેમ એને જીવવું કેમ અને જિંદગી મળી હોય ને તો કદાચ દુનિયામાં દુઃખના ડુંગરા માથે પડી જાય ને તો આ દેશનો યુવાન આર પાર વયો જાય એને મરવાનું કોઈ દી સપનું ન આવવું જોઈએ ભલા માણસ નબળા વિચારો કરી અને યુવાનો આપઘાત કરી જાય દવા પી જાય શું તમે જન્મ આપ્યા ને પેટ પથ્થર પીડ્યો જનતાને એમ થાય કે આના કરતા તો મારે પેટ પથ્થર પીડ્યો હતો સારું તો સાહેબ મારા દેશના યુવાન કહેવાય એટલી બધી વાતો છે હું થોડી આપને આગળ કહેતો રહીશ એનો અર્થ એવો નથી કે આખી વાર્તાઓ નથી આવડતી પુરાવા સાથે હોય જે ઘટના જે તારીખ હું જે બોલ્યો છું એકવાર ઈ જ પાછું આવે ઈ જ વાત ફરીને એક દી અહીંયા આમ થયું બીજે દી આમ એમ નહીં આવે કોઈ દી પણ ખેર અત્યારે અમે જે મોટી વાર્તા અમે 3 કલાક કરતા આખી રાત કરતા ઈ વાતને અમે 5 મિનિટ કે 3 મિનિટમાં એટલે કરી લઈએ છીએ કે સાચી વસ્તુ તમારા સુધી પુગાડવી છે તમારી પાસે ખાલી 3-4 કલાક છે ને અમારી પાસે 3-4 કલાક છે એટલે અમે આ વાતો પણ ટૂંકમાં એને જ્યારે પૂછવામાં આવ્યું કે બર્માના ઈ જે લીડર હતો એને કે આટલી તાકાત તને મળી ક્યાંથી જોજો સમગ્ર ભારત જેનું ગૌરવ લઈ શકે અને એને કીધું હતું કે હિન્દુસ્તાનનો એક યોદ્ધો પોતાના પરિવારને લઈ અને પાણાના ઓશિકા કરી અને 25 વર્ષ સુધી દિલ્હીના બાદશાહ સામું નહોતો નેમ્યો અને એનું નામ મહારાણો પ્રતાપ એનો ફોટો હારે લઈને કાયમ 10 વર્ષ સુધી લડ્યો ને એટલે મને આઝાદી મળી છે બર્માની માલિકો રાણા પ્રતાપના જોરે દેશને આઝાદ કર્યો હતો હિન્દુસ્તાનની વાત તો છે બર્માનો જે લીડર એનો હતો એને એમ કીધું હતું કે 10 વર્ષથી આ રાણા પ્રતાપની પૂજા કરું છું કે અમને તો 10 વર્ષે આઝાદી મળી જાય પણ 25 વર્ષ સુધી જે મહારાણા પ્રતાપ છે એ અકબરની સામે કોઈ દી સલામ ન કરે એના જોરથી હું જીતો અને પછી એનો પ્રમુખ બન્યો બર્માનો મ્યાનમારનો પછી ઈ જ નહીં
એ પ્રમુખ નહોતો બન્યો, પણ એ દેશનો જે પ્રમુખ બન્યો એ પહેલી વાર ઇન્ડિયામાં આવ્યો, ભારતમાં આવ્યો. અને આના આપણા બધા વડીલો જે હતા એ સમાધિઓ દેખાડતા હતા કે આ ગાંધીજીની સમાધિ છે અને આ જવાહરલાલ નહેરુની સમાધિ લઈ ગયા અને બધે ફરવતા હતા એવા સ્થાનોમાં. તેથી એણે કીધું કે આ બધા નહીં કે મને મેવાડમાં લઈ જાઓ. અને કુંભલગઢની ધરતીમાં આવી અને ઓલો બર્માનો રાષ્ટ્ર પ્રમુખ જે હતો ને, રાષ્ટ્રપિતા હતો ને, ઈ કુંભલગઢની માટીને ભેળી લઈ અને માટીના ખિસ્સા માંડ્યો તો ભરવા. મારી માએ મને આ માટી લઈ જવાનું કીધું છે. રાણા પ્રતાપનું જે ધરતીમાં જન્મ થયો હોય ઈ મહારાણા પ્રતાપ જે દેશના મહાન યોદ્ધા માટે બીજા દેશ આઝાદ થઈ જાય એટલું એને પ્રેરણા મળતી હોય અને આપણા યુવાનો મરી જવાનું વિચારે, આપઘાત કરવાનું વિચારે. આ તો જેને જાગી જવું છે, જેને કુળની પરંપરાની પડી છે એના માટેની આ બધી વાતો છે. બાકી તો કેટલાય અમને ઘણા કહેતા તમે આ વાતો કરો તો હું ફેર પડી ગયો ને કોણ સુધરી ગયા. મેં કીધું સુધરી નહીં, પણ આખો ઓઘો હળગ્યો હોય તો ઈ ઓઘો ઠરે નહીં, પણ જેટલા બચ્યા હોય ને એટલા ફૂલા ખેંચી લેવા. અમે તો ફૂલા ખેંચવા નીકળ્યા થઈ. આવા કોક ગામ મળી જાય અને જો એ રીતે જીવી જાય એના માટેની છે. એટલે આ વાત એ હોથલ પદવણીની મેં વાત કરી, એવું અહીંયા ઢોલની વાત છે, એવી અનેક વાતો, અનેક પુરાવા છે કે અહીંયા આ ન થાય. આ કચ્છની ધરતીમાં આપણી માં રવેચી બેઠી છે વાગડમાં. ઈ રવેચીમાં ત્યાં ભૂરનો વા નો આવે, પવન નો આવે. આમાં કયું વિજ્ઞાન પકડો લ્યો ને કે આ શું કામ નથી થતું ભાઈ? આવી કેટલી વાતો. અને એની સાથે વાત શ્રદ્ધાની નીકળી અને ભગવાન કૃષ્ણ કનૈયો અને ઈ જગન્નાથ. આપ જગન્નાથપુરી કદાચ આમાંથી કોઈ ગયું હોય, જગન્નાથપુરી જગન્નાથ જે છે હાજરા હજુર આજ પણ એના 10 એવા રહસ્યો છે કે વર્લ્ડ આખાની દુનિયાના વૈજ્ઞાનિકોની મશીન મૂકીને સંશોધન કરીને વયા ગયા, નથી પકડાતું. અને છેલ્લે એક જ શબ્દ બોલીને વયા ગયા, ઓ માય ગોડ. અને ત્યાં આપણને થાય કે તારા ગોડના બાપનો બાપ અમારો કૃષ્ણ છે, અમારો કાળિયો છે ભલા માણા. કારણ કે અમારા મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું છે, કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક, કાંઈ નહોતું તેથી આ અમારો બાપ હતો. અને અહીંયા તમે જાઓ પુરીમાં તો જગન્નાથ મંદિર છે, એ મંદિરના ઘુમટનો છાંયો પડછાયો ક્યાંય નથી પડતો. હવે મંદિર આપણા મંદિર છે તો છાંયો તો પડે ને ઘુમટનો. હવારે ઓલી બાજુ છાંયો હોય, આ બાજુ બપોર પછી હોય, ત્રાહો છાંયો હોય, શિયાળાનો છાંયો આમ હોય, આવું તો હોય ને. છાંયો જ ન પડે. વૈજ્ઞાનિકો ગોતે છે કે આ છે હું ઇસમે હે ગયા. અને છેલ્લે એક જ શબ્દ, ઓ માય ગોડ. તો ઈ તો અમારો છે, તમારા બાપનો બાપ છે. આ કહેવાનો મારો અર્થ ઈ એક નહીં, આવા 10 રહસ્યો છે દુનિયાના વૈજ્ઞાનિકો હજી મથે કામ. ત્યાં જે નીલચક્ર છે, હા નીલચક્ર છે, જે એ નીલચક્ર ને અને જે સુદર્શન ચક્ર છે મંદિર ઉપર રાખવામાં આવેલું છે. બહુ વર્ષો પહેલાનું છે. ઈ તમે જે બાજુ ઉભા રહ્યો એ બાજુ તમારી બાજુ હમું લાગે ચક્ર. ઈ વૈજ્ઞાનિકો ગોતે કઈ આ કેમ થાય, આ કેમ બને. બીજું ઈ જગન્નાથ મંદિરમાં તમે પ્રવેશ દ્વારમાંથી ખાલી એક ડગલું ઉંમરની માલિક પર વયા જાવ ને તો દરિયાનો કાંઈ અવાજ જ ન આવે, કોઈ વસ્તુનો. એક ડગલું બહાર આવો એટલે ઘૂઘવાટા દેતો દરિયો સંભળાય. દરિયાના હજી સુધીનું કોઈ વિજ્ઞાન એવું ખરું કે અહીંયાથી આટલું ખાલી આ પરંગણો એક લીટો આપણે તાણી દઈએ, એ લીટાની આ બાજુ ઓલી બાજુનો અવાજ ન આવે, બારી લીટા ઓલી બાજુ અવાજ રહે. આવું દુનિયાનું કોઈ વિજ્ઞાન છે નથી. તો અમારો બાપ જે જગન્નાથ બેઠો કૃષ્ણ કનૈયો, ત્યાં તમે જઈને જોઈ લ્યો. ખાલી ઉમરું વટી અને અંદર વયા જાઓ એટલે તરત જ દરિયાનો કોઈ અવાજ ન આવે. ઉમરું વટીને એક ડગલું આ બાજુ આવો તો ઘૂઘવાટા દેતો દરિયો આવી. આ એક નહીં, અનેક કહેવાય. બીજું એક પણ પક્ષી, હવે મંદિર કોઈ પણ હોય એટલે અહીંયા કબૂતર આવતા હશે, મંદિર હોય એટલે કબૂતરો હોય, આ બધું હોય ને. એક પણ પક્ષી આખા મંદિરના પટાંગણમાં કોઈ દી માથેથી ઉડે નહીં. પક્ષી નહીં, પ્લેન નો ઉડાડાય. ઈ અખતરા કરવા વાળાએ કરી લીધા કે માથેથી પ્લેન લઈ જાય શું થાય. પાયલોટે કીધું કે મંદિર નજીક આવ્યું જગન્નાથનું તો આમ કરીને આમ શું થયું ખબર નહીં, ધરાર આમ કે આમ લડી જાય. જગન્નાથના મંદિર ઉપરથી કોઈના બાપની તાકાત નથી પ્લેન ઉડાડી શકે. ભલા માણસ હળાહળ કળિયુગમાં ગોઠણિયા પર થઈ જવું પડે. આ ભારતની ધરતી શ્રદ્ધાની વાત છે, અંધશ્રદ્ધાની નથી. કહેવાનો મારો તો આ બધા આપે શું, એવી તાકાત અંદરથી આપે છે કે મારા ઉપર દુઃખના ડુંગરા પડી જાય, ગામ આખું એક બાજુ થઈ જાય, દુનિયા આખી થઈ જાય, તો હું કૃષ્ણનું સંતાન છું. મારો બાપ કૃષ્ણ છે, મારો બાપ રામ છે, અમારી માં અંબા છે, મોગલ છે, ખોડિયાર છે, પીઠળ છે, ચામુંડા છે. હું કોઈ દી હરેરીને આપઘાત કરીને દવા પી જાઉં, ફાંસીએ સડી જાઉં? શું વાત કરો છો તમે? ભારતનો યુવાન છું. આવો નશો રાખજો. એટલે આ દાખલો, આવા 10 રહસ્યો જગન્નાથ મંદિરમાં છે. જેમ હોથલ પદમણીમાં ડુંગર હોથલીઓ છે, ત્યાં કોઈ મોરલો નથી. આજ પણ આવું કેટલું છે ગુજરાતના અને ભારતના ખૂણે ખૂણે તમને મળે. બીજું ઈ દરિયાને કાંઠે તમે જાઓ તો કોઈ પણ દરિયા કાંઠે તમે જાજો, પવન દરિયા બાજુથી જ આવતો હોય.
આપણે દરિયાકાંઠે ઉભા રહે ને હુવાટી છૂટતી હોય અને જગન્નાથ મંદિરે તમે જાઓ ને તો જગન્નાથ મંદિર બાજુથી દરિયા બાજુ પવન જાય. ઈ વૈજ્ઞાનિકો ગોતે. અને છેલ્લી વાત કરું, તમને માયનામ ન આવે પણ તમે જાવ તો જોઈ લેજો. ધજા હોય, ધજા મંદિર માથે ધજા તો પવન આમથી આવે તો આમ જ ફડફડે ને. એક જ દુનિયાની વર્લ્ડની માલિકો ધરતીના ગોળાની માથે જગન્નાથ મંદિર એવું છે કે આમથી પવન હોય તો એના હામી ધજા ફડફડે, પવન આમ ફરી જાય તો એના હામી પવનની હામી ધજા ફડફડે છે જગન્નાથમાં. કુકડી જઈ જોઈ લેજો ભલા માણસ. આવા 10 રહસ્યો છે. એ વૈજ્ઞાનિકો મથી મરી ગયા તો એ ઉકલતા નથી. એટલે આ વાસણભાઈ કાનાભાઈ મારું ગામ જર, એમના તરફથી 10,000 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા હા, ફરમાઈશું ઘણી બધી છે પણ મારા રાઉન્ડમાં પછી પાછા બીજા રાઉન્ડમાં મને આમાં આપણે બધાને ખબર થોડી તબિયત આ તે પહેલો જ પ્રોગ્રામ છે હમણાં 1 મહિનામાં. મેં હા મૌન હતું મારે, મૌનમ પરિભાષણમ, અને સીધું જ પહેલા પ્રોગ્રામમાં મને એમ કે 10-15 મિનિટ બોલી પણ દયા છે એટલે દાદાની બોલું છું. સરસ, બધું ધીરે ધીરે આવશે, તમારે વાઇટ જોવી જોઈએ. અમુક બીજા રાઉન્ડમાં આ તે પણ હું જે તમને આ પુરાવા આવી તમને આખી રાત હું બોલી શકું એટલા રહસ્યો છે ભારતના. એટલું નહીં મિત્રો, આ તો દેવની વાતો આવી બધી, પણ હમણાંની વાત તમને કહું. તારીખ હતી 17 નવેમ્બર 1962. 17 નવેમ્બર 1962 અને અરુણાચલની માથે જ્યારે ચાઇનાએ આપણા દેશ ઉપર હુમલો કર્યો ત્યાં એક મોટી બધી આપણી ટુકડી 26 જાન્યુઆરી એટલે થોડી યાદી એ પણ કરી લો આપણે. ગોળ તમે તમારે ચાલુ જ રાખજો. હું છે ગાયા કરું તો ગવાય ને વાતું મારી પાસે એટલી બધી, પણ હાવ વાતું કર્યા કરું તો પાછું એકચ્યુઅલી થોડા પૈસા પણ જરૂરી છે. એ છે માયા હૈ ઇસકા ક્યાં કરે આપણે નો હાલ. સંતો માટે બધું બરોબર છે પણ સંતોએ અત્યારે એટલા બધા સારા કામ કરે છે, ગૌશાળાથી લઈને શિક્ષણથી લઈને. એમને ખબર પડી કે હવે આપણે આ હાથમાં લઈને બધું વિખાઈ જાય. આ બહુ મોટી વાત છે. પણ તારીખ 17 નવેમ્બર 1962 અને અરુણાચલ પર્વતની માથે આપણા યુવાનોની આખી બહુ મોટી ટુકડી હતી અને હેઠેથી હુકમ કરવામાં આવ્યો મોટા સાહેબનો અધિકારીનો કંટ્રોલ રૂમમાંથી કે ચાઇનાએ એટેક કર્યો છે, હુમલો કર્યો છે, તમે તમારી ચોકી છોડી અને નીચે વહી આવો. 14,000 ફૂટ ઊંચે તમે નીચે વહી આવો. એટલે આખી ટુકડી બરોબર છે ભાઈ, હુકમ થયો એટલે નીચે વહી આવે. સરકારનો ઉપલા અધિકારીનો હુકમ થયો એટલે ટુકડી આખી નીચે આવતી હતી. કોક દી એકલા હો તે વિચારજો. અને જેને મરવાનો આ તો આવું હું કેમ કહું ખબર, મેં એવા દાખલા જોયા છે, નાના નાના યુવાનો આપઘાત કરી જાય ને આવું બધું ખૂબ. એટલે હું કહું છું આ દેશનો યુવાન કેવો હોય. અને એને બન્યું એવું કે એમાં બધી ટુકડી નીચે જતી હતી, એમાં ધીરે 3 યુવાનો સાનામાના હતા ટુકડીમાંથી નોખા પડી ગયા. બોલો. અને ઓલી ટુકડી નીચે ગઈ, ગણતરી કરી, જોયું તો કે 3 જણા તો હરકી ગયા, બી ગયા. ઉપરથી નીચે બોલાવી લીધી આખી ટુકડીને, 3 જણા હરકી ગયા. એને એમ માન્યું, આપણે સરકારે એમ માન્યું, સેનાના સુબેદારે એવું જે અધિકારીઓ હતા એને માન્યું કે આ બી ગયા, યુદ્ધ થાય તો મરી જાવ, બિચારા બીકના મારે પહાડમાં જંગલોમાં ખોવાઈ ગયા, બરોબર, ભાગી ગયા. હવે 3 સુપાતા બોલો, કોઈ ખારી સિંગ ખાવા ભજીયાના પ્રોગ્રામમાં નહોતું જવું કે પિક્ચર જોવા નહોતું જવું, હતા નીકળી ગયા. એ હતા પાછા હતા એ ટુકડીએ 14,000 ફૂટ ઊંચે વહી ગયા કે અમે આ 3 જણા બહુ ખાસ મિત્રો હતા, યુવાન હતા. એણે નક્કી કર્યું કે મા ભારતીની ટુકડીને દબાવવા ચાઇનાની સેના આવતી હોય અને એના મૂળિયા ન ઉખેડી નાખી તો ભારતીના બેટડા ન કહેવાય ભલા માણસ. હા, અને એમાં એ 3 જણા ટુકડી સંભાળી. ટૂંકમાં ચાઇનાએ હુમલો કર્યો, ચાઇનાની સેના બહુ દાદી હતી, કેટલા જણા હામાં બંદૂકની ધણધણાટી બોલતી હતી, થોડા ઘણા માર્યા ને. તો 3 મિત્રો હતા, એમાં એકનું નામ હતું જસવંતસિંહ. હવે તો એને બાબા જસવંતસિંહ કહેવાય છે પણ એનું જસવંતસિંહ રાવત નામ હતું. એક બીજો ત્રિલોક નેગી અને ત્રીજો ગોપાલ ગોસાઈ. આ 3 મિત્રો 62ની વાત કરું છું. આ 62ની એટલે હું આ વાત મને આમ પોરા થાય છે. 26મી જાન્યુઆરી છે અને દાદો પણ એક શૂરવીર જ છે અને એને ઈ જ વાતો ગમે. હા, એને કાંઈ એક હાથમાં માળા હોય ને, કાયમ કહું છું, એક હાથમાં તરવાર હોય, એ જ કાંઈક કરી શકે. બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય, એની વાતો જગતના ચોકમાં રીએ નહીં કોઈ દી. એટલે એ 3 લડ્યા ટૂંકમાં. ગોપાલ ગોસાઈ ત્રિલોક નેગી શહીદ થઈ ગયા. એકલો જસવંતસિંહ રાવત બચ્યો તો. એની ઉંમર બહુ નાની હતી, યુવાન હતો. મોઢામાં સોગતું બહાર કાઢે, સોગતું હમું નમું કરીને પાછું મોઢામાં નાખીને પછી હાથમાં બંદૂક લઈને, એવો નહોતો.
હાવ કૂણો જુવાન, અને એ જુવાને નક્કી કરી લીધું કે હવે મારે લડી લેવું છે. એની જીગર કેવો હોય છે, આપણી જે એક મોટી બધી ખાળ જેવું ગાળેલું હતું બંકર, એક બંકર અહીંયા, એક બંકર સામે ઓલો દરવાજા એટલે એક ઓલી બાજુ, એવા બંકરો, અને પાસે જે ઊંડી ખાળ ગાળેલી હોય એમાં દોડતો જાય, હિહુટી વગાડે, ઓલી બંકરે જઈને શીસુટી વગાડે, સાઈનાવાળા ઈ બાજુ ગોળીબારો કરે, તો આ બાજુ સાનમનો ફૂગી જાય, માહિતી મારે. ચાઇનાના યુવાનોને મારીને એના હથિયારો આંચકતો હતો અને યુદ્ધ કરતો હતો. મગજમાં નો બે વાત છે, પણ બાહેઠની જ છે એટલે માનવું પડે, એના પુરાવા છે. અને ઈ જસવંતસિંહ રાવત એટલો લડ્યો, છેલ્લે બાજુમાં પહાડમાં રહેવા વાળા ઝૂંપડામાં રહેવા વાળી બે દીકરીઓ શેલા અને નુરા, બે દીકરીઓ હતી. એને ખબર પડી, ઈ બે દીકરીઓને મદદ કરવા ગઈ, હથિયારો પુગાડે, ખાવાનું એક ટાણું ખાલી પુગાડે, જેવું તેવું ખાય. 3 દિવસ લડ્યો તો 72 કલાક. એની પિક્ચર પણ એના ઉપર જસવંતસિંહ રાવત ઉપર બન્યું છે, આપને ખબર હોય તો 72 આવર્સ એવું પિક્ચર બન્યું છે. અને સાહેબ યુવાનો જોજો તમે, ભારતનો યુવાન મરે નહીં, ભારતનો યુવાન મારે, દુશ્મનના દાંત ખાટા કરી નાખે. અડપડે જીક માચી ગચુક ઘટ જાત સીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર. અને ઈ લડ્યો, એને નક્કી કરી લીધું કે એકવાર દેખાડી દઉં ભારતનો યુવાન કેવો હોય. અને લડ્યો, ઓલી દીકરીઓ બે હારે હથિયાર પુગાડે, મેળ આવે તો ઈ ક્યારેક ક્યારેક ભડાકા કરી લે. રાત ને દિવસ લડવાનું, અને બંકર પછી બંકર કૂદકા માર્યા જાય, હતા તો નીકળી જાય, ઓલે બંકરે જઈને હિહુડી વગાડે. ચાઇના વાળાને એમ કે આખું લશ્કર છે ભારતનું, અરુણાચલ આપણા હાથમાં હોય તો એક યુવાન ને ઓલેથી છે યજ્ઞ, તમને કહું. એટલે આ વાત જેવી તેવી નથી. લડ્યો 72 કલાક થઈને 3 દિવસ. તઈ છેલ્લે શેલા નુરાનો બાપ એને ગોતવા આવતો હતો. એને ખબર પડી, એને પકડી લીધો, ચાઇના વાળાએ પકડી લીધો. એને બધી ખબર પડી બે દીકરીઓ આની જાય છે આને મદદ કરવા. એને પકડી લીધું, કીધું તારી બે દીકરીઓને પકડી અને એની ઇજ્જત સલામત નહીં રહેવા દઈએ. ટૂંકમાં વાત કરી દઉં મર્યાદા સાથે, એની ઇજ્જત સલામત નહીં રહેવા દઈએ તારી દીકરીઓને પકડીને, નહીતર કહી દે ભારતની કેટલી સેના છે અને અહીંયા શરી રાખી. એટલે ઓલી શેલા નુરાનો બાપ હતો ને, એમણે કહી દીધું કે કેટલી ટુકડી નહીં, ખાલી એક જ જણો, એક જ યુવાન છે, કે એક જ યુવાન ખાલી છે 15-20 વર્ષનો. કે આ એક યુવાન અમને 3 દિશા રોકીને અરુણાચલમાં ચીનની ચાઇનાની આવા હથિયારધારી આધુનિક હથિયાર વાળાને રોકીને, તો કે હા મારી દીકરીઓ એને તમારાને મારી નાખે ને ઓલો, એના હથિયારો ભેળા કરીને દેતી જાય છે અને લડે. હવે મારી દીકરીઓને કાંઈ ન કરતા, આટલું કીધું તો એને જ માર નાખ્યો. એને ચાઇનાના શું હોય, એના બાપને માર નાખ્યો. અને પછી બે દીકરીઓ હતી એને પણ મારી નાખી. અને પછી ચારે બાજુથી હલ્લો કર્યો, ખબર પડી આ તો એકલો છે. અને પછી એને માર્યો, ઘાયલ કર્યો, માથું કાપી લીધું. ઈ માથું કાપીને ચાઇના વાળા જે ધડ પડ્યું હતું ને, ત્યાં પોતે ઊંધી બંદૂકને ઊંધી ખોઈ અને માથે સલામી દઈ અને ટોપો ઓઢાડી અને માથું જસવંતસિંહ નું લઈ ગયા. જસવંતસિંહ રાવતનું માથું 17 નવેમ્બર 1962 માથું લઈ ગયા. અને પછી અહીંયા આપણી સેનાને એમ હતું કે આ 3 યુવાનો ભાગી ગયા છે. પણ ચાઇનાનો સેના નાયક હતો, એને ખબર આપ્યા હતા યુદ્ધ જ્યારે શાંત થયું ત્યારે કે તમારો એક યુવાને જે અમારા સામું યુદ્ધ કર્યું છે. મિત્રો 72 કલાકમાં જસવંતસિંહ રાવતે એકલાએ ચાઇનાના 300 સૈનિકોને ફૂંકી માર્યા હતા. ભલા માણસ, આ ભારતની ધરતીનો 15-20 વર્ષનો યુવાન 300 સૈનિકોને ફૂંકી માર્યા હતા. અને આજે અરુણાચલ પર્વત આપણી પાસે છે ને, તો એ બાબા એ જસવંતસિંહ રાવતને કારણે છે. ભલા માણસ, નગર આપણી પાસે નહોત. 3 દિવસે તો આપણી સેના મોટી બધી હથિયારો સાથે ત્યાં પૂગી ગઈ. તઈ ખબર પડી. અને ચાઇનાના સેના નાયક હતો ને, એને શું કીધું, એને એમ કીધું કે તમારો એક યુવાન છે, એનું નામ તો એના ઓલામાં બધા લખેલા હોય. એટલે એને કીધું કે જસવંતસિંહ રાવત નામનો યુવાન, એનું માથું અમે કાપી આવ્યા છીએ. 3 દિવસ સુધી એટલે 2 દીકરીઓ એને પણ અમે મારી નાખી છે. એ અમને હથિયાર પુગાડતી હતી અને અમારા યુવાનો મરે એના હથિયારો બધા પુગાડતી હતી. અને આ એકલો યુવાને 3 દિવસ 72 કલાક સુધી અમારી સેનાને અરુણાચલ પર્વતમાં રોકી. અને તમારી પાસે આજે અરુણાચલ પર્વત હોય તો આ તમારા જસવંતસિંહ રાવતના કારણે છે. એટલે એના માનમાં એને સુરવીરતા આવી બતાડી, એના માનમાં પિત્તળનું આખું આટલું મસ્તક અમે મોકલીએ છીએ.
આનું તમે જ્યાં આ મસ્તકને રાખવું એને રાખજો. સાંઈનાએ મોકલેલું અરુણાચલ પર્વતમાં પિત્તળનું જસવંતસિંહ રાવતનું મસ્તક છે એ પૂંજાય છે અને આજે બાબા જસવંતસિંહ તરીકે પૂંજાય છે. જસવંત ગઢ તરીકે ની આખો ગઢ ઊભો છે ભલા માણસ. આજ પણ એના પછી આખી વાત વધારે નહીં, એની કેટલી બધી નોકરી ચાલુ હમણાં સુધી રહી હતી, એનું એને છેલ્લે પેન્શન મળ્યું હતું. ઉપર જે હોદ્દા મળતા જાય, રાઇફલમેન હતો એમાંથી એવડા હોદ્દા એને મળ્યા. કહેવાનો મારો અર્થ, આ ઘટનાઓ વર્લ્ડની માલિકો ક્યાંય નથી બનતી, ભારતમાં જ બને. એ ભારતની ધરતી છે.